આચાર્ય શ્રી હેમચંદ્ર સુરીશ્વરજીના ઉપદેશથી રાજા કુમારપાલે ઘણા સત્કાર્ય કર્યા. દેશ વિદેશમાં અહિંસા ધર્મનો પ્રસાર કર્યો. પ્રજા તો ગાળીને પાણી પીતી હતી, પશુઓને પણ ગાળેલું જ પાણી પાવામાં આવતું હતું. 14,000 નવા જીન મંદિર બંધાવ્યા. 16,000 દેરાસરોનો જીર્ણોદ્ધાર કર્યો. સ્વયં ચોમાસામાં રોજ એકાસણું કરતા. માર એવો શબ્દ મોઢામાંથી નીકળતા એક ઉપવાસ કરતા. અસત્ય બોલાઈ જતા આયંબિલ કરતા. સોના ચાંદીની શાહીથી આગમ ગ્રંથો લખાવ્યા. 63 શલાકા પુરુષ ચરિતના 36,000 શ્લોકો લખાવીને એ ગ્રંથને હાથી પર પધરાવી પાટણમાં વરઘોડો કાઢ્યો. 700 લહિયાઓ પાસે ગુરુદેવના લખેલા ગ્રંથોને લખાવીને દેશ વિદેશના જ્ઞાન ભંડારોમાં મુકાવ્યા. આ બધું કરવા છતાં એક સત્કાર્ય તરફ રાજાનું ધ્યાન જતું ન હતું. ગુજરાતમાં લાખો દુઃખી જૈનો હતા. તેમના દુઃખ દૂર કરવા માટે રાજાને વિચાર આવતો ન હતો. ગુરુદેવ આ કામ એવી રીતે કરવા ઈચ્છતા હતા કે રાજા પર તત્કાલ ધારી અસર થાય. એ માટે તેઓ એવા કોઈ અવસરની રાહ જોતા હતા. એવો અવસર આવી ગયો. ગુરુદેવ પાટણ પધારવાના હતા. રાજાએ ગુરુદેવનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ કરાવી હતી. રાજમાર્ગોને ધજાઓ અને તોરણોથી શણગારવામાં આવ્યા હતા. જે રાજમાર્ગો પરથી સ્વાગત યાત્રા પસાર થવાની હતી તે રાજમાર્ગોને સ્વચ્છ કરવામાં આવ્યા હતા. મંદિરોમાં મહોત્સવો રચવામાં આવ્યા હતા. ગરીબોને ભોજન આપવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. સ્વાગત યાત્રામાં જોડાવા માટે રાજાએ પોતાના તાબાના અનેક રાજાઓને પાટણ તેડાવ્યા હતા. આજુબાજુના ગામનગરોના શ્રેષ્ઠીઓને પણ ગુરુદેવના પ્રવેશ ઉત્સવમાં જોડાવા માટે આમંત્રણો પાઠવ્યા હતા. બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. ગુરુદેવ પાટણની બાજુના ગામમાં આવી ગયા હતા. બીજા દિવસે પાટણમાં પ્રવેશ કરવાનો હતો. રાજા કુમારપાલ અન્ય રાજાઓની સાથે રથો જોડાવીને ગુરુદેવને વંદન કરવા એ પાસેના ગામમાં જવા નીકળ્યા. એક વૃદ્ધ ડોશીમાએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. એની ઈચ્છા ગુરુદેવના દર્શન કરવાની હતી અને ગુરુદેવને વસ્ત્ર વહોરાવવાની હતી. તેણે ગુરુદેવને વંદના કરી. ગુરુદેવે એને ધર્મલાભના આશીર્વાદ આપ્યા. ગુરુદેવ, આ કપડું મેં જાતે વણેલું છે, મારે તમને આપવું છે. ડોશીના શરીર ઉપરના કપડાં એની ગરીબીની ચાડી ખાતા હતા. એના કપાળમાં કેસરનો મોટો ચાંદલો હતો એટલે એ જૈન હતી એ સમજાય એવી વાત હતી. ગુરુદેવે એ વસ્ત્ર વહોરી લીધું. ડોશીમાં ખૂબ રાજી થયા. ગુરુદેવની ખૂબ પ્રશંસા કરતા તેઓ પોતાના ઘરે ગયા. ગુરુદેવે એ ઝાડું અને ખરબચડું વસ્ત્ર પોતાના શરીરે પહેરી લીધું. મથએણ વંદામી, આમ કહેતા રાજા કુમારપાલે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. એમની પાછળ બીજા રાજાઓએ પણ પ્રવેશ કર્યો. કુમારપાલે ગુરુદેવને વિધિપૂર્વક વંદના કરી. સાથેના રાજાઓએ અનુકરણ કર્યું. ગુરુદેવની કુશળ પૃચ્છા કરી. બધા રાજાઓ વિનયપૂર્વક ગુરુદેવની પાસે બેઠા. ગુરુદેવ સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. કુમારપાલની નજર ગુરુદેવે ઓઢેલા વસ્ત્ર પર પડી જ ગઈ હતી. એના મનમાં થોડી ગ્લાનિ થઈ આવી હતી. આ બધા રાજાઓ ગુરુદેવના શરીર પર આવું જાડું અને ગામઠી વસ્ત્ર જોઈને કેવો વિચાર કરતા હશે. બધા રાજાઓ જાણે છે કે આ મારા ગુરુદેવ છે, પણ કદાચ નહીં જાણતા હોય કે ગુરુદેવ રાજાના ઘરેથી ભિક્ષા નથી લેતા, વસ્ત્ર નથી લેતા કે પાત્ર નથી લેતા. તેઓ વિચારતા હશે કે ગુજરાતના આવા મોટા રાજા ગુરુદેવને સારા કપડાં પણ નથી આપતા. કુમારપાલનું મન બેચેન બની ગયું. ગુરુદેવને ખ્યાલ આવી ગયો. કુમારપાલે રાજાઓને કહ્યું, ચાલો હવે આપણે ઉઠીએ, ગુરુદેવને ભિક્ષાનો સમય થઈ ગયો છે. રાજાઓએ પુનઃ ગુરુદેવને ભાવપૂર્વક વંદના કરી અને ઉપાશ્રયની બહાર નીકળી પોતાના રથોમાં બેઠા.
કુમારપાલ ઉપાશ્રયમાં ઊભા રહ્યા હતા. તેઓ ગુરુદેવની પાસે બેઠા અને બોલ્યા, ગુરુદેવ, આ વસ્ત્ર આપના દેહ ઉપર શોભતું નથી. શું ગુજરાતના જૈનો પાસે સારા વસ્ત્રો નથી કે આવું જાડું અને ગામઠી વસ્ત્ર આપને આપે છે? કુમારપાલની આંખો ભીંજાણી. ગદગદ સ્વરે તેમણે કહ્યું, ગુરુદેવ, આપે મારા ઉપર કૃપા કરી મને કર્તવ્યનું ભાન કરાવ્યું. મેં દેરાસરો બંધાવ્યા, જ્ઞાન ભંડારો બનાવ્યા, જીવદયા પ્રસારી, પરંતુ આ કામની ઉપેક્ષા કરી. આપે તો આપના ઉપદેશમાં ઘણીવાર સાધર્મિકોના ઉદ્ધારની વાત કહી છે. ગુરુદેવ, હું મારા દુઃખી સાધર્મિકોનો ઉદ્ધાર કરીશ. ગુજરાતમાં એક પણ સાધર્મિકને દુઃખી નહીં રહેવા દઉં, કોઈને ગરીબ નહીં રહેવા દઉં, સાધર્મિકો પાસેથી કોઈ કર નહીં લઉં અને બધા જ સાધર્મિકોની બહુમાનથી ભક્તિ કરીશ. હર્ષથી ગુરુદેવની આંખો ભીંજાણી. કુમારપાલે ગુરુદેવના આશીર્વાદ લીધા. રથમાં બેસીને તે પાટણ ગયા. જૈનો પાસેથી મળતો 72 લાખ સોનાના સિક્કાઓનો કર માફ કરી દીધો. કરોડો રૂપિયા ખર્ચીને દુઃખી જૈનોને સુખી બનાવ્યા. દર વર્ષે બધા જ સાધર્મિકોની ઉત્તમ ભોજનથી ભક્તિ કરી. આ રીતે લાખો જૈનોને ધર્મમાં સ્થિર કર્યા. ગુજરાતના એકે એક જૈનના હૃદયમાં ગુરુદેવ શ્રી હેમચંદ્ર સુરીજી અને રાજા કુમારપાલની પ્રતિષ્ઠા થઈ ગઈ.